ગોંડલ પોલીસની ટીમે આખા આ કેસની અંદર બંને એડવોકેટના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી। જો કે બંને એડવોકેટની રિમાન્ડ ના મળતા એમને ગોંડલ સબજેલની અંદર મોકલી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ તુરંત એ સંજય પંડિતના વચગાળાના જામીન અરજી અંતર્ગત એ મૂકવામાં આવ્યા હતા। જો કે આજે એ બંને એડવોકેટની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી રહી હતી, જેમાં સંજય પંડિતના વચગાળાના જામીન અરજી જે છે તે મૂકવામાં આવ્યા હતા। દિનેશ પાતરના આ કેસની અંદર જામીન નહોતા મૂકવામાં આવ્યા, પરંતુ જ્યારે સંજય પંડિતના જામીન મૂકવામાં આવ્યા ત્યારે ગોંડલ મેજિસ્ટ્રેટ સમક્ષ તેમને હાજર કરવામાં આવ્યા। એ દરમિયાન આ વચગાળાના જામીન જે છે તે ફગાવવામાં આવ્યા અને ફરી એક વખત તેમને ગોંડલ સબજેલ ખાતે મોકલવામાં આવ્યા છે। પરંતુ આ કેસની અંદર હવે એક ચર્ચા ખૂબ વિષયની બની છે કે મિસ્ટર એક્સ નામની વ્યક્તિ એ રાજકોટની છે કે રાજકોટના આસપાસના વિસ્તારની છે, ક્યાંની છે તે હજુ સુધી લોકેટ નથી થઈ રહ્યું। પરંતુ એ ચર્ચાઓ અત્યારે પોલીસ બેડાની અંદર એ ચાલી રહી છે કે મિસ્ટર એક્સ નામની વ્યક્તિ એ જે કંઈ પણ હોય એ ખૂબ મોટી પહોંચેલી વ્યક્તિ છે કે જેને આખું આ કાવતરું રચ્યું છે। જો મિસ્ટર એક્સ નામની વ્યક્તિ કોઈ પહોંચેલી ના હોત તો કદાચ આ સગીરા, આ યુવતી અથવા તો એડવોકેટ સંજય પંડિતના એ મુખેથી એ નામ એ કદાચ નીકળી ચૂક્યું હોત ગોંડલ પોલીસની સમક્ષ કે આ જ એ વ્યક્તિ છે કે જે આખું આ કાવતરું રચ્યું હતું, કે જેના કહેવા પ્રમાણે આખી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। પરંતુ પોલીસને હજુ પણ એ શંકાનો દાયરો એ પૂજા રાજગોર નામની યુવતી ઉપર છે, કેમ કે પૂજા રાજગોર આખી આ ઘટનાની અંદર, આખા આ કેસની અંદર મુખ્ય રોલની અંદર અત્યાર સુધીની અંદર એ જોવા એટલા માટે મળી છે કેમ કે તેને જ આ સગીરા સાથેનો સંપર્ક એ મિસ્ટર એક્સ નામની વ્યક્તિ સાથે કરાવ્યો અને ત્યારબાદ આખું આ કાવતરું રચાયું હોવાનો તપાસની અંદર ખુલાસો થયો છે। ત્યારે હવે જોવાનું રહેશે આગામી સમયની અંદર કે જ્યારે બંને એડવોકેટ એ ગોંડલ સબજેલની અંદર તેમને મોકલવામાં આવ્યા છે, ત્યારબાદ જે પૂજા રાજગોર નામની યુવતી છે તેના પણ રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે, તો આ કેસની અંદર હવે મિસ્ટર એક્સ નામની વ્યક્તિ કોણ છે અને આખી આ ઘટનાના રહસ્યો કઈ તરફ જાય છે, તાર ક્યાં અડે છે અને આખા કેસની અંદર કોના કોના નામના ખુલાસાઓ થાય છે તેના પર સૌ કોઈની નજર છે। જો કે આ તમામની વચ્ચે એક ચર્ચાઓ એ પણ ચાલી રહી છે કે આ કેસની અંદર જે મુખ્ય આરોપી કે જે આખું હેન્ડલિંગ કરે છે એ કદાચ મુખ્ય વ્યક્તિ તરીકે મિસ્ટર એક્સ ન હોઈ શકે। મિસ્ટર એક્સ સિવાય અન્ય પણ બીજી એક અથવા બે વ્યક્તિ હોઈ શકે કે જે આખી આ કેસનું દોરી સંચાલન કરી રહ્યા હતા, જે આખા આ કેસનું માર્ગદર્શન આપી રહ્યા હતા કે આ તરફ જવાનું છે, આ ફરિયાદ કરવાની છે અથવા આ પ્રકારનું કાવતરું રચવાનું છે, એવું પણ હોઈ શકે। એ દિશાની અંદર પણ ગોંડલ તાલુકા પોલીસની ટીમ એ તપાસ કરી રહી છે। ત્યારે હવે જોવાનું રહેશે કે આ તપાસની અંદર કયા ઘટસ્ફોટ થાય છે અને સાથે આગામી સમયની અંદર તપાસ અર્થે અથવા પૂછપરછ માટે બંને એડવોકેટ માટેની રિમાન્ડ માંગવામાં આવે છે અથવા તો તેમની પૂછપરછ માટે ગોંડલ સબજેલ એ ગોંડલ તાલુકા પોલીસની ટીમ જાય છે કે કેમ,